ચોદીની વેટી બનાવી છે, 65,000ની ચેન બનાવી છે, વ્યાજ આવી છે. તો બાબાને કેવું નહીં ને તો માવડો માગીએ. મારે કાકો હવારાનો ગમત ગયો છે. આ બધું વાળવાનું ધોરણ છોડ નાખવાનું બધું કઈ ગયો પણ હજી વળ્યા નથી. કઈ ગયા છે શીખર ત્યારે આવજી આ બધું વાળ જ કરવાનો. હવારાનો વાળું છું પડે વાળું છું પડે. અલ્યા કાકા ધક્કે ચમ મારો છો? તું શું કે છે? તમ શું કહું એટલે હું ચેડે બધું અબળું રહું છું. હે હા, તો જઈ ગયા તા તમે આટલી ઘડા? હું બજારમાં ગયો હતો, થોડુંક કોમ હતું એટલે. પણ હવારના 8 વાગ્યાના નીકળ્યા છો ઘેરથી? હે, હવારના 8 વાગ્યાના નીકળ્યા છો? અલ્યા પણ બટ્ટી થોડુંક કોમ હતું એટલે. પણ એવું તો શું કામ હતું? તમે હવારના હવે આયા છો? ખાવાનું કોઈ પડી જ નથી? અલ્યા પણ થોડુંક કોમ હતું. એટલે પણ કાકા એવું તો શું કામ હતું? કઈ તો જાવ તું. અલ્યા હવે તને ચમ કહું, થોડુંક કોમ હતું. અને સાચો હવે કાકા હું તમને કહેવાનું એક વાત છે. તમે પેલા પેલો આપણે મેં તમને કીધું ખબર કાલ હોજે કે તમે પેલા જોયા પેલા પૈસા લેતા આવજો. કેના? પેલા 12 મહિના થઈ ગયા કે હજી વ્યાજ ને પૈસા ને તો બધું આલ્યું લાવ્યું જ નથી. અલ્યા પણ કેનું? આપણે તો કેટલા જણા હાલસ. આ પેલો નતો લઈ ગયો ગોડો કાકા, પેલો ફતો ગોડો ને એની વાત કરું છું હું. હા તો મગજમાં નોમ જ નતું આવતું મને. હા લે હેડ તું મને. કાકા તમે એક કામ કરો, તમે બેહો હું પાણી લાવતો. બટી હડજીલ લાવજે, ગળું હુકી ગયું મારું. હો ફટાફટ લાય. વ્યાજ ના પૈસા ફતા ગોડાનું તો બધું ઊનું બોનું બને લાયો રહો છું. પેલાને કેવું ચમ મારો બેટો આમાં મગજનો ફરેલો. હા બટી લો પાણી પીઓ. લાય. હા મુડાઈ ખૂબ ટાઈમ લગાડ્યો. હવારના ગયા તા, હવારના ગોમમાંથી પટલે કૂટવા બેસી ગયા તા. શું શીખર? અલ્યા ના બટી. તો પછી આટલી કાકા વાર ના હોય તો ઘેરે પછી આવવું પડે. ટાઈમ છે બેટા શું ખબર? હા બટી કે હવારનું શું કરવા ગયા તા? કોઈ હેડો હવે તમે. હું થોડો કોમ થઈ ગયો તો. પણ આવું તો જેવું કામ હતું એમ કહું છું. અલ્યા કોમ તો હેરતું હતું. અને કાકા આ શું છે? હે આ વેટી ને અને આ બધો હીરો ને આ બધું શું છે? ઓહો હો કાકા આ ચેન ને અને આ બધું શું છે કાકા? બટી એક જણાનું વ્યાજ આવ્યું હતું તો આ ભાવ 65,000 પહોંચી ગયો હતો. મેં કીધું કાલ ઉઠીને 70 થાય પડો તો તાર બદલે લેવું જ પડે કે મારે. તમારે સારું લીધું છે કે મારે સારું લીધું છે? પહેરેલું તો છે બધું તમારા હાથમાં. બટી બધું કરું હું તારા હારું કરું. મારા સારું કરો. આ તો નંગ એક નડતો તો કે હા એટલે ચોદીની વેટી કરાઈ. અલા નંગ છે કે હીરો છે? અરે ઈ નંગ જ છે. તમે જો કલર તો જુઓ, પણ આ કલર જો કેવો છે યાર. આ પીળો કલર છે. એકલા છોદું હોનું બધું લઈને પહેરી છે. આ છોકરા શું કરશે પછી તારે? ખાલી તમારે સારું જ બધું કરવાનું છે. પણ બટી આ જો સંપલ ઊંધું પડી, મેં કીધું ચમ તું આટલું બોલ્યા છે? કંકાસ થાય સંપલ ઊંધું પડ્યું હોય તો. કાકા એવું કશું ના હોય. પણ આ બધું તારા હારું જ છે કે? આ શું કે બધા પૈસા તમે પૈસા લેવા ગયા હતા? પેલો ફતો ગોડો છે કે હા એનું વ્યાજ આલ્યું હતું, એને ફોન કર્યો તો મને. એકલું વ્યાજ જ આલ્યો ને? એકલું વ્યાજ જ આલ્યું છે એને. કેટલું વ્યાજ આલ્યો ને? આ ઉભા રહો. 80,000 રૂપિયા જેવું આલ્યું હતું એને. ઉભા રહો, ચોપડો લખેલું ખબર છે? મેં લખ્યું હતું બધું. હું જોયું તું 80,000 રૂપિયા છે. હા પડ્યો ચોપડો. ઉભા રહો. 80 છે કે વધારે છે ખબર પડી રહે. મરાયા મારો. શું કીધું? કોઈ બટી કોઈ નહીં. કાકા તમે છે ને છોકરાને ભણાવવાના ધંધા કરો છો. હમણાં જ બધા દેખી આ લખેલા જ્યાં કે. ઉભા રહો. આરે ફતો ગોડો જો. કાકા આ તો ચેલા 6 મહિના થયા. તો ભેગું આલ્યું કે 25% ના ચેલા ગણો હવે. 85,000 રૂપિયા થયા છે. 85 થયા? તો
અને તમે કહો છો 80,000 લાયા છો. તો મને એને 80 જ આલ્યા. ને તમે કાકા આવું નવું કરો તેમાં તો બધા કોઈ પૈસા જ નથી હાલતું હવે પાછું. આ ભાવાના કેટલાય બાકી છે. પછી આ અમારે તો કોઈ ફરવાનું છે, રવડવાનું છે એમને એમ. અલ્યા તાર બદલે આ ચેન લાવી છે ચેન. આ તો હવે શું વસ્તી કરવાની? બતાવતો આયો મો માઠ વ્યાજ તમારા આવ્યું ગળામાં છે, અમારા ગળામાં થોડી છે. અલ્યા એની મૂડી આવે એટલે ઈ તને બને આલ્યું. હવે આવી રહી અમારે તો. અમારે તો આ દાડા ઉગે વાળવાનું ને આ છોણ નાખવાનું કઈ હેડી પરાથી. આ કરજી પૂરું પેલું કરજી પૂરું. અલ્યા તું ખોટી કંકાશ કરે બટી. પણ કાકા જે હોય તો કેવું તો પડે જ ને. વાત કરો હોરમેલ હવે આયો છું તો રોધવાનું શું કર્યું? કશું બનાવીને શું બનાવું? મારો તમે બેટો તો ગોમ બગડ્યા તો કોક તો મને કઈ ના ખબર આવ્યા છો હતી. ભજ્જન ભજ્જો. અલ્યા હું પકોડી ખાઈને આવ્યો. પકોડી પેલી નવી નહીં બનાવી પેલી પણ પ્રજાપતિ હવે ઘંટા ગરપણે પકોડો ના ખવાય. હવે તમારા શરીરમાં આ બધું હડશે પૂરું ફેફસન બધું. પેલે પ્રજાપતિએ બનાવી છે ને ચંદ્રલોક રોડ ઉપર. કયો પ્રજાપતિ? આપણે પેલો પ્રજાપતિ ગોમમાં રહેશે ને એને પિન્ટુએ પેલો પિન્ટુ રે ઓએ એમ કેવી પકોડી બનાવે મારો બેટો. તો કોઈ દાડા હુજ્યું કે લા કઈ છોકરાને લઈ ગયું ખાવા? મેં તો એક ડીશ ખાધી ને તો અતિ જે એકલા એકલા ખાઈને આવી રહ્યા છે. પોણી આજે જે ખાટું ને મેઠું પોણી આજે સાહેબ એક ની પોટ ડીશ થાપ થઈ ગયો. પણ તમે ગાધી પણ કોઈ દાડા હુજ્યું કે લા છોકરાને હારે લઈ ગયો હેડ પકોડી ખાવા આવી? એટલે આ બનાવ્યું કે હા એટલે પૈસા પટી ગયા. હું તાર બદલે પકોડી પણ જે સાહેબ ડીસા ચંદ્રલોક રોડ ઉપર પેલી પ્લાસ્ટિક માનની બાજુમાં જે લારી છે ને જે 3 મટકાની જે પકોડી બનાવે છે ને સાહેબ, અને વસ્તી તો હા અહીંયા ટ્રાફિક કેટલી. ગાધા વગર કાકા કોઈ ખબર ના પડે. તું જાજે હું તને એડ્રેસ આલું. ડીસા ચંદ્રલોક રોડ છે કે ઓય એ ચંદ્રલોક રોડ ઉપર પેલી પ્લાસ્ટિક માર દુકાન જોઈ ઓય જોઈ એની એક્ઝેક્ટ બાજુ એની પેલું ગલ્લો બનાવેલો છે. 3 મટકો મિલેલો છે. પ્રજાપતિ ઉપર લખેલું છે. બોર્ડ મારેલું. બોર્ડ મારેલું છે. કેબિન મેલેલું છે. સાહેબ જે પકોડી બનાવે છે ને અને પેલું કહેવાય ને હોમે એવું પાત્ર આવી જાય ને હા તો અયું બોન ભૂલી જાય એવી પકોડી માતા. એકલા ને એકલા ગાધી છે તો ભાઈ બોન જ ભૂલી જો કે? તને એક ખવડાવ કામ કરજો હવે કાકા. હવે તમે જો ને તો મને હારે લઈને જાજો હવે. એવું તો હવે અમે એકલા તો કદાચ હું ભૂલી ગયો તો એ મને તો પાડી ના હોય તો હવે એ તો પ્રજાપતિ કેટલાય છે એટલામ તો. તે નહીં ખાધી ને હજી? ના અલ્યા તમે ખાધી કોઈ દાડો? જો ના ખાધી હોય ને તો પહોંચી પણ જાજો ચંદ્રલોક રોડ ઉપર. અલ્યા વસ્તીને કહું છું પણ વસ્તી છોકરા કહો છો. પેલો તને ખબર ના પડે હવે. હારું હવે વસ્તી કાકા. બાપડી ના ખાય. એ ઘોડાકોટ બધી મેલો હવે આપણે 2 જણા જા બરોબર પકોડી ખાવા મને લઈ જાજો પાછા. પાક્કું. હવે મારે દર મને રવિવારે જો. પકોડી ખાવા તો જવું પડશે. મને કહો હવે કાલે એકલા ના જાતા મને લઈને જાજો હારે. એલકે રવિવારે આપણે અને તને ખબર હે મારો વારો આવ્યો ને તો એટલામાં તો પકોડી પટી ગઈ હતી. 4 ડીશ ખાધી તોય એમ એટલી ટ્રાફિક. એવી ચીજ બનાવે? અલ્યા હા જે પકોડી બનાવે છે ને હું તો હારો સપનામાં પકોડી આપવાની છે. તો તમે આ પકોડી આમ હાથ અડાડ્યો છે ને ઉભા રહેજો. આ વેટીમાં ફસાઈ નહીં રે માલ જોજો. હવે એ હાથ ધોઈ ના તમારા ઠકાણા નહીં કાકા. અલ્યા હાવ એવું મત કે આ ધોઉં છું. હું ગમે એ વળગ્યું જ હોય તોય ના હા શું કહું એમ. સારું હવે હેડો એ બધી રાડો મેલો આપણે કાલ જા બરોબર. હવે કાકા હું શું કહેતો હતો આપણે પેલો મંછી પૈસા લઈ ગયો છે. મંચી ચિયો મંચી? પેલો મંછી લંગડો રે ને મંચી લંગડો ક્યારે લઈ ગયો તો પૈસા? તમે કાકા ભૂલી ગયા? લાખ રૂપિયા આલ્યા છે તમે. અલ્યા હવે પેલો મંચી લંગડો હવે કાકા તો ફોન લગાડે ને હા તો તડકાવ લગાવ. લો લાઉડ સ્પીકર કર્યું છે બાર. લાઉડ સ્પીકર કર. ઓએ અવાજ આ મોયો અબળો કે શું કહે છે? હલો અલ્યા બોલો કોણ? અલ્યા મંચી બોલે? ઓવે મંચી લંગડો? ઓવે અલ્યા પેલા તને પૈસા આલ્યા તા લાખ રૂપિયા 100 મહિના છે. તું વ્યાજ પકડ વ્યાજ સોની મોની. હવે ચિયું વ્યાજ મને કોઈ યાદ નથી. ઓ તારું થાય તારું પેલું તને ભમરા કઈડી મણ તને હજી વ્યાજ નથી યાદ? 100 મહિના થઈ ગયા કાકા.
એટલે આ પણ પેલો તો એક તો લઈ ગયો છે એ તો વળી ના આવ્યો નથી હજી. હાલો પણ તમે બોલો છો કોણ? ઓહ તારું ભલું થાય ભલું. તું હજી અમને ઓળખતો નથી. તમે લ્યા ભૂલી ગયો 6 મહિના થયા તને પૈસા આલે તમે ભૂલી ગયો. હવે એવા તો અમે કેટલા ના લીધા છે, હવે કોઈ યાદ ના હોય. તું એક પગે લંગડો છે ને. અલ્યા હા, તારે હવે. બીજા પગે થાવું છે. અલ્યા ના ના હોય તમે પેલા તો કાકો બોલો હાલ્યા તો હોય લાખ રૂપિયા. તો હવે હવે અમે શું યાદ કર્યું? હવે એ તો બેટા અમારા ભલાની યાદ આવી જાય. હતા તો બીજો કાકા. હાજો રાખવો હોય તો પૈસા પોકાડી જાય નકર બે ટૂંટા છો પાછા હોય. પણ મારે અત્યારે ખૂબ દુઃખ છે. મારે મજબૂરીના વાદળ ફાટી પડે પણ મારા 6 ઉપર. મહિના તો હવે કેવું દુઃખ પડ્યું છે તારે પૈસા તું પોકાડતું નથી. મારે મજબૂરીના વાદળ ફાટી પડે મારા ઉપર. અલ્યા ચીએ મજબૂરીનો વાદળ કાકા. નવા આયો? એ ખબર કાકા હવે તો આપણને ખબર નહીં વાદળ એક તો જોયા તો ઓ તારી. આ માર્કેટમાં નવા આવ્યા છે. હવે મારું. અલ્યા માર્કેટમાં નવા આયા છે વાદળ? એ તો ના, એ તો વાદળ હતા પણ તમે પૈસે તકે સુખી છો ને એટલે તમને ખબર નહીં પડે. પૈસા લઈ કાકા, ગયો આ તો મારો. ડફળ બનાવ્યા છે. લ્યા હવે તને હું શું કહું? તને કઈડી કાળા કૂતરો કઈડી ચેડે બસક ભરી. તારે ભાઈ ગમે એ હોય અમારે કોઈ લેવા દેવા નહીં. તું પૈસા ને 6 મહિનાના પૈસા બાકી છે ને ઈ અને વ્યાજ વાતો પકડી જા ફટાફટ. અલ્યા તારે ચીએ વાદળો ફાટ્યા છે? મારે મજબૂરીના વાદળ ફાટી ગયા છે. મજબૂરીના બાંધ વાગ્યા છે ને તાર બધું વાગી ગયું એક હંગાત. અલ્યા ચમ કબજિયાત જેવું છે તને? ના, ના. ક્યાં રહે છે અરે? બે દાડા પહેલા હતી કબજિયાત, હવે સારું છે થોડું. અરે એમ નથી પણ કાકા અરે ક્યાં રહે છે તમે પૈસા ને તમને ખબર નહીં હોય. અલ્યા ઉભો રે 2 મિનિટ ફોનમાં વાત તો કરી રહેવા છે. અલ્યા મંશી. હા બોલો કાકા. અલ્યા પગલે કે હમણાં પેલાનું ભાજી નો છું તારું ભાજી નો છું હમણાં. હા હા કરો ફટાફટ કોઈ ના હવે. ટૂંટા. અરે આ કાકા મંશી નામ છે. અલ્યા ઓમન તારા. કાકા મત કોઈ ને તઈ લંગો મત અલ્યા કોઈ. મંશી. હા બોલો કાકા. હવે તારે કબજિયાત જેવું હોય તો હું ફુદીનો મોકલાવ. અલ્યા કાકા કટોકટી છે પૈસા નહીં હમણાં. ઓ અલ્યા કટોકટી તો ઇન્દિરા વખતે નથી આવી, 1975 થી 77 આ તો માં. 2024 આવ્યો. અલ્યા હજી તું જેની 30 કટોકટી સાલમાં હાલે. જીવ્યા છે અલ્યા. અલ્યા કાકા તમને મારે શું કહેવું, પૈસાની તંગી આવી તંગી કાકા. અલ્યા આ તો એમ કે બુડું કટોકટી શું કરે? મેં કીધું આ વ્યાજના પૈસા મેલ્યું જોય હું હવે હું શું કહેતો તો હા બોલો તારે શું કરવાનું છે? હાલવું છે કે નહીં? કાકા હાલ તો કોઈ સેટિંગ થાય એમ નથી. આ ઉભો રે મેલ ફોન. અલ્યા બાબા કાકા. ધોકો લે તું હવે. કાકા હોભળો આ તમને શું લાગે આરો ડફળ બનાવે છે. તું ધોકો લેજે. ધોકો લે. પણ કાકા ધોકો તો ગોતવા દો આટલું હેડ. કરો છો. હેડ તું બધા. બરાબર.